આ વિડીયોમાં ગુણોત્સવ 2.0 વિશે આપનું સ્વાગત છે। ગુજરાતમાં શાળાની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા અને શિક્ષણમાં સતત સુધારો સુનિશ્ચિત કરવા માટેની આ એક મહત્વપૂર્ણ પહેલ છે। પ્રસ્તાવના: શિક્ષણ એ વ્યક્તિના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્રના પ્રગતિશીલ નિર્માણનું મહત્વપૂર્ણ સાધન છે। માત્ર વિદ્યાર્થીઓના પરીક્ષાના પરિણામોને આધારે શિક્ષણની ગુણવત્તા નક્કી કરી શકાય નહીં। શાળાનું શૈક્ષણિક વાતાવરણ, શિક્ષકોની કામગીરી, શિક્ષણ અધ્યયન પ્રક્રિયા, ભૌતિક સુવિધાઓ, શાળા વ્યવસ્થાપન તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ જેવા અનેક પરિબળો પણ એટલા જ મહત્વપૂર્ણ છે। આ દૃષ્ટિએ ગુજરાતમાં શાળાઓની ગુણવત્તાનું મૂલ્યાંકન અને તેમાં સતત સુધારણા લાવવાના હેતુથી ગુણોત્સવ 2.0 મહત્વપૂર્ણ પહેલ તરીકે અમલમાં મૂકવામાં આવ્યો છે। ગુણોત્સવ 2.0નો પરિચય: ગુજરાતમાં મૂળ ગુણોત્સવ કાર્યક્રમની શરૂઆત 2009માં કરવામાં આવી હતી। ત્યારબાદ શાળાઓની ગુણવત્તાનું વધુ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવા માટે ગુણોત્સવ 2.0ની શરૂઆત કરવામાં આવી। તેનો મુખ્ય હેતુ શાળાની વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરી તેની શક્તિઓ અને સુધારાની જરૂરિયાત ધરાવતા ક્ષેત્રોની ઓળખ કરવાનો છે। ગુણોત્સવ 2.0 દ્વારા શાળાઓમાં માત્ર ગુણ કે ગ્રેડ મેળવવાની સ્પર્ધા ઊભી કરવી નહીં, પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સતત સુધારણાની પ્રક્રિયા વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। મુખ્ય હેતુ: ગુણોત્સવ 2.0નો મુખ્ય ઉદ્દેશ્ય શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાનો છે। તેના દ્વારા શાળાની શૈક્ષણિક કામગીરી, વિદ્યાર્થીઓના અધ્યયન પરિણામો, શિક્ષણ અધ્યયન પ્રક્રિયા, શાળાનું વાતાવરણ, ભૌતિક સુવિધાઓ, શાળા વ્યવસ્થાપન અને ઉપલબ્ધ સંસાધનોના ઉપયોગ જેવા વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે। આ પ્રક્રિયાથી શાળાને પોતાની કામગીરીનું આત્મમૂલ્યાંકન કરવાની તેમજ નબળા ક્ષેત્રોમાં સુધારણા માટે આયોજન કરવાની તક મળે છે। મૂલ્યાંકન પ્રક્રિયા: ગુણોત્સવ 2.0માં શાળાના મૂલ્યાંકન માટે સ્વમૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન બંનેને મહત્વ આપવામાં આવે છે। શાળા પોતાની કામગીરીનું સ્વમૂલ્યાંકન કરે છે અને ત્યારબાદ બાહ્ય મૂલ્યાંકન દ્વારા શાળાની વાસ્તવિક ગુણવત્તાનું નિરીક્ષણ કરવામાં આવે છે। આ પ્રક્રિયા દ્વારા શાળાની શૈક્ષણિક સ્થિતિનું વધુ નિષ્પક્ષ ચિત્ર પ્રાપ્ત થાય છે। મૂલ્યાંકનના આધારે શાળાને તેની કામગીરી અંગે પ્રતિસાદ આપવામાં આવે છે, જેથી તે આગામી સમયમાં જરૂરી સુધારાત્મક પગલાં લઈ શકે। GSQACની ભૂમિકા: ગુણોત્સવ 2.0 સાથે GSQAC ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલનું મહત્વપૂર્ણ જોડાણ છે। શાળાઓની ગુણવત્તાના વિવિધ પરિમાણોનું મૂલ્યાંકન અને એક્રેડિટેશનની પ્રક્રિયાને વ્યવસ્થિત બનાવવા માટે આ માળખું મહત્વપૂર્ણ છે। શાળાની કામગીરીના વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કરીને તેની ગુણવત્તા સુધારવા માટે જરૂરી દિશા અને પ્રતિસાદ પૂરો પાડવામાં આવે છે। રિપોર્ટ કાર્ડનું મહત્વ: ગુણોત્સવ 2.0માં શાળાના મૂલ્યાંકન બાદ મળતું સ્કૂલ રિપોર્ટ કાર્ડ ખૂબ મહત્વપૂર્ણ છે। રિપોર્ટ કાર્ડ દ્વારા શાળાને પોતાની કામગીરીનું સ્પષ્ટ ચિત્ર મળે છે। તેમાં શાળાની સિદ્ધિઓ તેમજ જે ક્ષેત્રોમાં વધુ સુધારાની જરૂર છે તેની ઓળખ કરવામાં મદદ મળે છે। આ માહિતીના આધારે શાળા પોતાની ભવિષ્યની કામગીરીનું આયોજન કરી શકે છે અને સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન દ્વારા સતત સુધારણા તરફ આગળ વધી શકે છે। શિક્ષણની ગુણવત્તા પર અસર: ગુણોત્સવ 2.0 શિક્ષકો, આચાર્યો અને શાળા વ્યવસ્થાપનમાં ગુણવત્તા પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવામાં મદદરૂપ બને છે। શિક્ષક પોતાની અધ્યાપન પદ્ધતિનું આત્મચિંતન કરી શકે છે, આચાર્ય શાળાની સમગ્ર કામગીરીનું વિશ્લેષણ કરી શકે છે અને શાળા પોતાની જરૂરિયાત અનુસાર વિકાસનું આયોજન કરી શકે છે। આમ, ગુણોત્સવ 2.0માં મૂલ્યાંકન, રાઇટ પોઇન્ટિંગ એરો પ્રતિસાદ, રાઇટ પોઇન્ટિંગ એરો આયોજન, રાઇટ પોઇન્ટિંગ એરો સુધારણાનું ચક્ર શિક્ષણની ગુણવત્તા વધારવા માટે ઉપયોગી બને છે। NEP 2020 સાથે સંબંધ: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020માં ગુણવત્તાયુક્ત, સર્વાંગી, વિદ્યાર્થી કેન્દ્રી અને પરિણામલક્ષી શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે। ગુણોત્સવ 2.0 પણ શાળાની સમગ્ર ગુણવત્તાના મૂલ્યાંકન અને સતત સુધારણા પર ભાર મૂકે છે। તેથી ગુણવત્તા આધારિત શાળા મૂલ્યાંકનની દ્રષ્ટિએ ગુણોત્સવ 2.0ને નવી શિક્ષણ નીતિના વ્યાપક ઉદ્દેશ્યો સાથે જોડીને જોઈ શકાય છે। પડકારો: ગુણોત્સવ 2.0ને વધુ અસરકારક બનાવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે। મૂલ્યાંકન માત્ર દસ્તાવેજો અને ગ્રેડ સુધી મર્યાદિત ન રહેવું જોઈએ, પરંતુ વર્ગખંડમાં થતી વાસ્તવિક શિક્ષણ પ્રક્રિયા અને વિદ્યાર્થીઓના અધ્યયન પર તેની અસરને પણ મહત્વ મળવું જોઈએ। શિક્ષકો પર અનાવશ્યક વહીવટી ભાર ન વધે, ગ્રામ્ય અને શહેરી શાળાઓની પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે તથા મૂલ્યાંકન બાદ મળેલા પ્રતિસાદના આધારે વાસ્તવિક સુધારાત્મક પગલાં લેવામાં આવે તે જરૂરી છે। ઉપસંહાર: ગુણોત્સવ 2.0 માત્ર શાળાને ગ્રેડ આપવાની પ્રક્રિયા નથી, પરંતુ શાળાની ગુણવત્તાને ઓળખી તેમાં સતત સુધારણા લાવવાનું મહત્વપૂર્ણ સાધન છે। સ્વમૂલ્યાંકન, બાહ્ય મૂલ્યાંકન, રિપોર્ટ કાર્ડ અને શાળા વિકાસ આયોજન દ્વારા શાળાઓ પોતાની ખામીઓ ઓળખીને સુધારણા કરી શકે છે।
શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ગુણોત્સવ 2.0નો ઉપયોગ ગ્રેડ મેળવવા માટેનું મૂલ્યાંકન નહીં, પરંતુ ગુણવત્તા સુધારવા માટેનું મૂલ્યાંકન બને તો તે ગુજરાતની શાળાઓમાં ગુણવત્તાયુક્ત અને સર્વાંગી શિક્ષણના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર કરો. આવી જ ઉપયોગી માહિતી માટે સમત્વ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો.